છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 4. તકતો ગોઠવું છું. ભાગ 2. ભગત એટલે કોઈ ભક્તિ કરનારો કોઈ સાધુ વૈરાગી નહીં હો. એનું અસલ નામ એ તો આજકાલ એની કોઈ એ પોતે ને એની બેંક જાણતી હશે. ગામ આખું એને ભગત તરીકે જ ઓળખતું. ઘોડાદોડ, આંખ ફરક અને દારૂબંધીના મેદાનમાં એ મહારથી હતો. એનો પ્રગટ ધંધો હતો મિલ જીન સ્ટોરનું કામકાજ કરવાનો. પરંતુ એની આ ઓફિસમાં ગ્રાહકો કરતાં એના મિત્રો જ વધારે પ્રમાણમાં જોવા મળતા. તો એના બે ટેલિફોનો નવરાજ ન થતા. આ ભગત સમર્થ માણસ હતો, ઉદાર પણ હતો, ભયંકર પણ હતો. વરસમાં એકાદ બે વાર એનું નામ લોકજીભે 2-4 ખૂનોમાં સંડોવાયેલું હોય ને જાહેર જીવનના નેતાઓના હસ્તકના ફંડફાળામાં પણ નોંધાયેલું હોય. પોલીસ ખાતાના માણસોને લાગતી સખાવતોમાં એનું નામ હતું. એટલું જ નહીં, પણ આખા વર્ષમાં પોલીસ ખાતાની નજરે જે કોઈ એક પોલીસે વધારેમાં વધારે બહાદુરી બતાવી હોય એને એણે બહાદુરીના ચાંદ નામે સોનાનો ચાંદ ને 1000 રૂપિયા રોકડાનું ફંડ પણ સરકારને આપ્યું હતું. આવો માણસ મારે ત્યાં મને કહે, માવજી તમે ઘોડાદોડનું કરો છો એમ મેં સાંભળ્યું છે. જી, મારે આવતા રવિવારે 3જા શરતમાં દોડતા એક ઘોડા ઉપર 1000 રૂપિયા મૂકવાના છે. 1000 રૂપિયા? ભગત ઘોડાદોડ રમે તો રેસના મેદાનમાં ટિકિટ બારી ઉપરથી રમે, ખાનગી બૂકીને ત્યાં રમે. ભગતે 1000 રૂપિયા મેજ ઉપર મૂક્યા, કાગળની કાપલી મૂકી. એના ઘોડાનું નામ હતું તીરંદાજ. મેં કહ્યું, ભગત તમને એમ હોય કે માવજીને ખટાવો જ છે તો ભલે, બાકી તીરંદાજનો કોઈ ચાનસ નથી. આ આખી મોસમમાં એકે શરત જીતવાનો. એને માણસો સાથે દોડાવવાની શરતમાં ઉતારો ને તો એ હારી જાય એવો ઘોડો છે. આ મારો તુક્કો છે. તમે બેટિંગ લ્યો છો? તમારે પૈસા નાખી જ દેવા છે તો પછી મારે ત્યાં નાખી જાવ એમાં મને હરકત શી? તે દિવસે નીકળે એ ભાવ? જી, બુકીનો કે ટિકિટ બારીનો? 1ના 10નો. ભલે 1ના 100 રાખો તોય શું ને 1000 રાખો તોય શું, બધું સરખું જ છે તીરંદાજને તો. આપણે 1ના 10 જ રાખો ને. જેવી મરજી. ભગત ગયો. મારો તૂટેલો વિચાર આગળ ચાલે એ પહેલાં એક વિમાસણ મને ધંધાને લગતી થઈ. આવી મોટી રકમની શરત હોય ત્યારે નિયમ છે એને સિન્ડિકેટમાં ફાળવી નાખવાનો, એટલે કે કોઈ એકને ભારે નુકસાની થાય નહીં. પણ હવે આમાં નુકસાનનો સવાલ જ ન હતો ને. સામે ચાલીને રૂપિયા આવે એમાં કોઈ ભાગ આપતું હશે? તીરંદાજ એટલે પહેલી શરતમાં ઉપડ્યો હોય તો કદાચ પાછળની શરતમાં આવે તો ના નહીં. જોશું હવે, એની વાત પછી. અત્યારે ભગતે તોડેલી વિચારમાળા ફરીને જપવા માંડો. ખૂન કરવું એ ચોક્કસ, એટલે કે વચમાંથી કાંટો કાઢી નાખો. બીજું શું? ને એમાં મારું નામ આડે અવળેથી એ ન આવે એ જોવું. માણેકને મારે કોઈ સંબંધ હોય એવું હજી કોઈ જાણતું ન હતું. 3 વર્ષમાં હજી મારા નિકટના સ્નેહીને પણ રજ માત્ર ગંધ ન હતી. એ ભેદી ઓરડાનું રહસ્ય બીજું કોઈ જાણતું ન હતું. અને છતાં આ વાતમાં પોતાના જ્ઞાન કરતાં પારકાના અજ્ઞાન, પારકાની ગેરમાહિતી ઉપર આધાર રાખવાનો હતો. કદાચ કોઈએ ક્યાંક ને ખરી ભીડને વખતે કોઈને એ દર્શન યાદ આવે ને મારા દુશ્મન મહેતાને કહે તો એનો ઉપાય શું? કરના તો ડરના નહીં, એ સૂત્રમાં આપણે ક્યારેય માનતા નહોતા ને આજ તો નહીં જ. કરવું તો કરવું જ હોય તે, પણ પકડાવું નહીં. આજકાલ તો છીંડીએ ચડ્યો ચોર ગણાય, એટલે છીંડીએ દેખાવું જ નહીં. માણેકને મારે ક્યારેય કંઈ હતું જ નહીં એ બતાવવું કેમ? હું જુગારી શોખીન છતાં હજુ સુધી એકલો કેમ છું એની પોલીસને શંકા થાય તો? ને પોલીસ ખાતાનું ભલું પૂછવું. એ એકવાર પોપડા ઉખેડવા માંડે તો ક્યાં જઈને અટકે એ કોઈ ન કહી શકે. પણ એ દિશા જેને માટે બંધ કરી હોય તો મને બીજી કોઈ સ્ત્રી પ્રત્યે મમતા છે એમ મારે દેખાડવું જોઈએ. દેખાડવું જોઈએ એટલું જ નહીં, વગર દેખાડીએ બીજાની નજરે આપમેળે દેખાવું જોઈએ. અલબત્ત એક વાત છે, પોલીસને મારા ઉપર શંકા શા માટે આવે? જે કંઈ બને. ધારો કે જગન્નાથ. પણ એમાં શું? જગન્નાથ કઈ વાડીનો મૂળો કે એના સગડ મારી તરફ આવે? ઊભા રહો, આ વાત ઉપર વિચાર કરીએ. જગન્નાથને કંઈક થાય ને કંઈક થવાનું તો ખરું જ. માણેક હમણાં એક જ દિવસ મને મળી નહોતી, પણ એટલામાં જ જો હું આંકડો થઈ જાઉં તો પછી આગળ ઉપર તો દાડા કેમ જ જાય? માણેક વગર મારા બીજા ધંધા પણ ચક્રાવે ચડ્યા છે. મન સ્થિર રહેતું નથી. ને માણેકને પણ એવું જ છે. એ નાલાયક જગન્નાથ પોતાની પરણેતરને મૂકીને આફ્રિકા ગયો જ શા માટે? શું એણે સોડા બહોતરી વાંચી નહોતી?
આ એક જ આપદા છે. તમે ગાંધીવાદનો આંચળો ઓઢો એટલે પછી અમુક પુસ્તક તમારાથી વંચાય જ નહીં, અમુક પ્રકારની વાત મિત્રમંડળમાં થાય જ નહીં. બસ રામ સીતાની જ વાત થાય. બાપડાને એટલી એ ખબર નથી કે લોકો સીતાને યાદ શું કામ કરે છે. લાખ વર્ષે આ દેશમાં એક જ થઈ માટે, ને એ પણ કેમ? એ સમજતી હતી કે પરણેતરે જુવાનીમાં પતિ વગર રહેવું એ જોખમ છે, એટલે એની સાથે રામની સાથે વનમાં હાલી નીકળી. એટલે અગર સીતા રામચંદ્રજી સાથે ન ગયા હોત તો? જરા વિચારવા જોગ વાત છે હો ભાઈ. નાખી દીધા જેવી વાત નથી એ. રાવણ સીતાને હરી ગયો. સીતા રાજી ખુશીથી તો ગઈ નહોતી, ને સીતા સમજતા હતા કે મારે એકલા રહેવું જોખમ છે. ત્યારે તો લક્ષ્મણને મહેણું મારે છે ને કે રામચંદ્રને કંઈ થાય તો તારી દાનત મારા ઉપર બુરી છે. આટલું વાક્ય જો સીતાએ કહ્યું ન હોત તો સીતાનું હરણ જ થઈ શકત નહીં, ને લક્ષ્મણ ત્યાંથી ખસ્યા જ ન હોત ને. ખેર, પણ ગમે તેમ સીતાનું હરણ તો થયું, ને રાવણે એને બળાત્કારે 8 મહિના રાખી. એમાં તો બાપડીને અગ્નિ પરીક્ષા આપવી પડી, ને તોય ધોબીની ગાળ ખાઈને વનમાં જવું પડ્યું. તો 14 વર્ષે એકલી અયોધ્યામાં રહી હોત તો? એટલે જે વાત રામચંદ્રજી ન સમજ્યા એ સીતાજી સમજ્યા. પણ લાખ વર્ષે આ દેશમાં એક સીતા જન્મ જન્માંતરે પાકી. છતાં આજના ગાંધીવાદીને તમે સાંભળો તો આ બધા એમ જ માને છે કે અમે રામ છીએ ને અમારે ઘેર સીતા છે, ને એમને એ વાતનું ભાન પણ નથી કે રામચંદ્રજી પણ અયોધ્યામાં સીતાને ત્યજીને વનમાં ગયા ન હતા, ને રામો તો સીતાને રખડતી મૂકીને 3-3, 4-4 વર્ષ ચાલી નીકળે છે. ખેર, સવાલ એ હતો કે ધારો કે આ જગન્નાથને કંઈ થાય, ને કંઈક થવાનુંય ખરું હો, તો પોલીસને મારા તરફ નજર રાખવાનું કંઈ કારણ ખરું? ના ના ના, ન રે બચ્ચા માવલા, તું તો સબ સલામત. તારા ઘર સુધી પોલીસ આવે જ નહીં. ખાખીદાર આવે, કેમ ન આવે? પુરાવાનો કાયદો હજુ હમણાં જ વાંચ્યો. મહેતા જોડે વાત કરી, હમણાં જ કરી. શું કહેતો હતો મેં તો? માળો એ પણ માકડા જેવો છે હો. પોતે હરામજાદો પૈસા ખાય નહીં. અરે એકવાર મેં એને 200 રૂપિયા આપવા માંડ્યા, એમ કહીને કે મિસ્ટર મહેતા, મેં તમારા નામથી ગયા રવિવારે ત્રીજી શરતમાં લાબેલી ઉપર 10 રૂપિયા મૂક્યા હતા, ને ભાવ 200 નીકળ્યો. હવે ઘણા ખરા તો આને લાંચ માને જ નહીં. બહુ તો મારો આ ધંધો છે એટલે ધંધાદારી મહેરબાની માને. પણ મહેતો તો મને કહે કે મારા નામથી તમારે પૈસા મૂકવાનો અખ્તિયાર મેં તમને ક્યારે આપ્યો? હું જુગાર રમતો નથી. બાકી રમવું હશે ત્યારે મને જાતે પૈસા મૂકતા આવડે છે હો. આવો હતો એ સતવાદી, ને એમાં એ ઊંચો ચડતો જ ન હતો, ને પાછળ પણ પડતો નહીં. સરકારી નોકરીનું એવું કે કાં તો તમે ઊંચે ચડો ને કાં હેઠા ઉતરો. નળના પાણી જેવું એમનું. આને જાણે એ નિયમ લાગતો જ ન હતો. ગુરુત્વાકર્ષણનો નિયમ પણ જાણે એને માટે થંભી ગયો હતો. એ વાતમાં મને કહે, કેમ લાલા? મેં કહ્યું, કેમ? હમણાં કંઈ ગાબા માર્યો છે કે શું? શેનો? તમને ખબર છે કે હું કોઈ કરતાં કોઈ જાતની કાયદા વિરોધી વાત કરતો જ નથી. મને ખબર છે માવજી, મને ખબર છે. મને ખબર ન હોય તો કોને હોય? પણ કંઈક આફ્રિકાથી આવતી બોટ ઉપર આંટા મારવા માંડ્યો છે ને. કોણે? મેં? હા ભાઈ, હા તે. આ તો મને સંશય ગયો કે હમણાં તારે ધંધો જરા મોડો છે, એટલે આફ્રિકાથી કંઈ સોનું બોનું આવતું હોય કે પછી હીરાની વાત છે. કોકેન બોકેન તો નહોતું ને? મેં કહ્યું, તમને મારી બહુ ફિકર લાગે છે. ના, આ તો આફ્રિકાની બોટ આવે ત્યારે ખાતું હંમેશા થોડા માણસો સાદા વેશમાં મોકલે છે. મુંબઈની શરાબ જમાતમાંથી કોણ ધક્કે આવે છે, ને આવતા હોય તો શું કામ આવે છે? હમણાં સોનાને હીરાની દાણચોરીના મામલા બને છે ને, એટલે એમાં વળી હમણાં કોકેનનું ડિંગલ પણ ઊભું થયું છે ને. અરે ભાઈ મહેતા, એ મહેતા, તમે મને ઓળખતા હો કે ન ઓળખતા હો, પણ મારા જીવનનો મેં એક પાક્કો સિદ્ધાંત જ બાંધ્યો છે. ક્યારેય કોઈ કરતાં કોઈ કાયદા વિરોધી હિલચાલમાં પડવું જ નહીં. અરે આપણે કમાવું જ છે ને, તો કાયદા નીચે જ ક્યાં સગવડતા ઓછી છે? આ તમારો સિદ્ધાંત મને ગમ્યો. એને વળગી રહેશો તો સુખી થશો. આ વાત જે અત્યાર સુધી હું સાવ ભૂલી જ ગયો હતો, ને મને નોંધ લેવા જેવી પણ લાગી ન હતી, તે મને યાદ આવી. ને સાચું કહું, મારા રોમમાં પરસેવો બાજી ગયો હો. જગન્નાથને કંઈ થાય તો પોલીસને મારા કાગળ મળે જ ક્યાંથી? હું અત્યાર સુધી માનતો હતો કે ન મળે. આ મહેતાની વાત સાંભળ્યા પછી એમ માનતો નથી, અથવા તો મારી માન્યતાના ગઢના કાંગરા ખરી પડ્યા
મહેતાએ જ્યારે આટલી વાત કહી ત્યારે મને ન કહી એવી એક વાત પણ કેમ રફે દફે ન હોય? હું શું કામે ગયો હતો એની જો પોલીસને ફિકર થઈ હોય તો હું શા માટે ગયો હતો એની પણ પોલીસે તપાસ કરી હોય કે ન કરી હોય? એનો જવાબ મહેતા જાણે ને પેલો કંઈ પૂછવાથી જવાબ ન આપે. વળી એવા કંઈ દાબમાં નથી કે એમને એમ પૂછવાથી માહિતી પણ આપે. પણ એ જોખમ શા માટે લેવું? માની જ લેવાનું કે પોલીસને ખબર છે કે હું જગન્નાથને લેવાને માટે બોટ ઉપર ગયો હતો. તો પછી પોલીસને સગડ મળે. એ સગડ મળે ત્યારે એમને મારીને માણેકની વાત ખબર પડે. આ મારું એક મોટું બખડ જંતર છે હો. આપણી કોઈ ખાનગી વાતની બીજાને ખબર પડી છે કે નહીં એ જાણવું કેમ? આપણે જો પૂછવા જઈએ તો ઉલટાનું પેલા નગર શેઠના દીકરાની વહુ જેવી વાત થઈ જાય ને બોલ્યું બહાર પડે ને માણસ 3 વર્ષના દિવસ 1100 એમાં રોજ અમે દિવસના 2 કલાક સરેરાશ સાથે રહેનારા. અરે બીજું કંઈ નહીં, કોઈક મારી કે માણેકની એ દિવસની દિનચર્યા તપાસવા માગે તોય ખુલાસો ન થઈ શકે એવા રોજના 2 કલાક એને મળે. રોજના 2 કલાકના હિસાબે 3 વર્ષના કલાક થાય 2200. હવે આ 2200 કલાકને 60થી ગુણો તો લગભગ 1,22,000 મિનિટ થઈ ને એને 60 ગુણો તો 78 લાખ એટલે કે 1.25 કરોડ ઉપરાંત સેકન્ડો થઈ. આ બધો જ વખત તો કંઈ આપણે સભાન સજાગ ન હોઈએ ને? કોઈક ક્યારે જોઈ ગયો હોય, જ્યારે જોયું હોય ત્યારે એ વાતનું એને મહત્ત્વ ન હોય. પણ જગન્નાથને કંઈ થાય, જે થાય તે છાપે ચડે ત્યારે કોઈ કરતાં કોઈ જ આગળ આવીને એમ કહે કે જગન્નાથની સ્ત્રીને માવજીને મેં એકવાર સાથે જોયા હતા. તો ને એમ કોઈ કરતાં કોઈ જ ન રહે. 78 લાખ અવસરોમાંથી એકેય અવસરે કોઈએ કંઈ જોયું જ નથી એમ તો કોણ કહે? ને બીજી વાત, પુરાવાનો કાયદો.